તો ઘણા કસ્ટમરનો એવો સવાલ હોય છે કે નવી ગાડીમાં સીએનજી ફિટ ન થાય, તો આપણી પાસે શોરૂમથી ડાયરેક્ટ ગાડી આવી ગઈ છે. નંબર પ્લેટ પણ હજી નથી આવી અને 12 કિલોમીટર જ ગાડી ચાલેલી છે. શોરૂમથી ડાયરેક્ટ ગાડી આવી ગઈ. તમને ઓડોમીટરમાં પણ દેખાડ દઉં. ખાલી ને ખાલી 12 કિલોમીટર ગાડી ચાલેલી છે અને ડાયરેક્ટ આપણે સીએનજી કરી નાખ્યું છે આમાં. તો આમાં દેખાડું કઈ કીટ આપણે ઇન્સ્ટોલ કરેલી છે. તો આમાં મિલાનોની સિક્વન્શિયલ કીટ એડ કરેલી છે અને નીચે આપણે રિડ્યુસર ફિટ કરેલું છે અને પ્રેશર મીટર આપણે સામે આપેલું છે અને આ ફિલિંગ વોલ આપેલો છે. આપણે કોઈ પણ જાતનો એક્સ્ટ્રા વોલ નથી કર્યો, પ્રોપર વાયરિંગ સાથે. હજી કંપનીમાંથી ડાયરેક્ટ આપણી પાસે આવેલી છે ગાડી. કમ્પ્લીટ આનું ફિટિંગ થઈ ગયું છે અને ખાલી 12 કિલોમીટર ગાડી ચાલેલી છે અને આ ગાડી આપણી જવાની છે ઓટો ટ્રાન્સમિશનમાં અને સ્વિચ પણ આપણે મિલાનોની અહીંયા નાખેલી છે, જે સ્વિચ આવે. તો તમને બૂટ સ્પેસની વાત કરી દો i10 નિયોસમાં, અને આ ગાડી આપણે જવાની છે નિયોસ ગાડી i10 નિયોસ. તો બૂટ સ્પેસની વાત કરી દો કેટલી વાપરવા મળે. જોઈ શકો છો ઓલમોસ્ટ તમને 30% જેટલી બૂટ સ્પેસ વાપરવા મળે છે અને આમાં ઊભું ટાયર રહેવાનું છે. કંપની પહોંચી જે કંપની સીએનજી ફિટિંગમાં બે રીતે આપણે રહેવાનું છે ઊભું ટાયર અને પાછળ 12 કેજીનો ટેન્ક ઇન્સ્ટોલ કરેલું છે આપણે. અને પ્રોપર આપણે કેનવાસ બેલ્ટ और કંપનીમાં જે રીતે ફિટિંગ કરીને આપે એ જ રીતે આપણે ટાંકી ફિટ કરીને આપેલી છે. કમ્પ્લીટ ક્લેમ્પ હારે. જો તમારી પાસે પણ i10 નિયોસ હોય અને સીએનજી કરવા માગતા હોય તો આજે જ મુલાકાત લો મારુતિ ગેસની. અને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં નવી ગાડી સાથે.